સુરતમાં નકલી પોલીસની પજવણી યથાવત સિવિલના નિવૃત્ત તબીબ પાસેથી આ રીતે પડાવ્યા 4.25 લાખ। સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી રહી છે। પાંડેસરામાં નકલી પોલીસના નામે 3 ભેજાબાજોનું કારસ્તાન સામે આવ્યું છે। તમે ડિગ્રી વગર ઇલીગલ પ્રેક્ટિસ કરો છો એવું કહીને ડોક્ટર પાસેથી રૂપિયા 4,25,000 પડાવી લેવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલના પૂર્વ કોર્પોરેટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી। ત્રણેય ગઠિયાઓએ ડોક્ટરને 2 તમાચા મારીને મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યો। 2 બેંકના સેલ્ફના ચેક લખાવીને પૈસા ઉપાડી લીધા હતા। જો કે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમણે ક્લિનિક ભાડે આપવાના હતા તેની સંડોવણી બહાર આવી હતી। ડોક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પીઆઈ HM ગઢવી અને ટીમે 37 વર્ષીય હિતેશ પ્રવીણ પટેલ, 24 વર્ષીય હર્ષિત અતુલ દિહોરા, 34 વર્ષીય રાજેન્દ્ર વાજા અને 27 વર્ષીય ધ્રુવાંગ સવનૂરની ધરપકડ કરી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।